અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દી ન હોય કાયર. પણ નોડા ડાંગરની થોડી યાદી કરાવું મેં કરી લીધી. દિલ્હીમાં નોડો ડાંગર આવ્યો કૂદીને આગળ, પ્રેમ ગાય માનો પાગલ, ઈ વાત છે ઉજાગર. આખી વાર્તા લાંબી થાય, સમય પ્રમાણે અમે ટૂંકમાં ઘણું કહી જઈએ એવું એવી કોશિશો કરતા હોઈએ છીએ. અત્યારે પેલા અમે વાર્તાઓ માનતા હતા, એક રાત હાલતી એક દિવસ હાલતા, હવે સમય પ્રમાણે હાલવું જોઈએ તો સારા લાગી. આખી ઘટના પ્રસંગ ઘણીવાર કહી ચૂકો છું, જાણીતો છે. પણ દિલ્હીની બજારમાં મર્દના ફાડિયા જેવો આયર, પાઘડી વાળેલી, ડબલ ભેટ છે, ભેટમાં ડબલ જમૈયો છે, કડે એક બાજુ તરવાર છે, હાથમાં કડિયાળી લાકડી છે, અને ધીરે 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 ડગલા માંડતો દિલ્હીની બજારમાં વયો આવે એ આયર. અને સામેથી ગાયુંને ભાઠા મારી અને લઈ જાય છે બાદશાહના અકબરના માણસો. અને એને નોડા ડાંગરે કીધું, ગાયું માતાજીને છુકામે મારો છો? તો કે આજે બકરી ईद है, इसीलिए शेर को दावत देने के लिए ले जा रहे हैं, पिंजरे में ले जा रहे हैं गवां को. આ ગાયુંને અમે હાવજના પિંજરામાં ખવડાવવા આજ બકરી ઈદ છે ને એટલે એને પણ દાવત દેવી એવો બાદશાહનો હુકમ છે. અને તે દી નોડા ડાંગરે કીધું, ગાય અમારી માં છે અને હું અહીંયા એકલો છું દિલ્હીમાં, પણ એકલો છું તો આયરનો દીકરો જીવતો હોય ને ત્યાં સુધી ગાયુંના પિંજરા સુધી ગાયું ફુગાડવા, હાવજના પિંજરા સુધી ગાયુંને ફૂગવા દઉં ને તો હું આયર બચો ન કહેવા. ભલા માણસ, તમારે પેલા મને મારી સામે લડવું પડે. અને આમ ડાંગ ઉગામી ભાઈ ઓલાનું ખબર પડી ગઈ કે આ કાંઈ જીતા એવું લાગતો નથી, આની આંખ એવી છે. અને આપણા છોકરા રખડી પડી છે. બધા અકબર પાસે ગયા, બાદશાહ પાસે ગયા, ન્યા જઈને મીડા ફરિયાદ કરવા. નોડો ડાંગર તમને આમ કહેતો હતો, ગાળું દેતો હતો, કેવા વાળા તો ઘણું બધું ભેળવે ને, જેમ આવે એમ કીધું. ન્યા જઈને અકબર બાદશાહને આમ તો આખી વાત કસ બાબા વારી ગયા ને અકબર બાદશાહે જ માંગેલા કે તમારે મને ભેટ કાંઈ આપી હોય તમને આયર દેતા જાઓ, આવો મર્દ માણસની અમારે જરૂર છે. એ વાત આખી લાંબી છે. પણ એને કીધું કે બોલાયો અને કીધું કે નોડાજી आप गुस्ताखी करते हैं, मैं जलाल हूं, दिल्ली का बादशाह हूं, मेरा हुक्म आपने टाल दिया. मारो हुक्म હતો કે બકરી ઈદ છે એટલે ગાયું પિંજરામાં જવા દો અને હાવજ ખાય, સિંહ ખાય, અને તમે મારો હુકમ ટાળ્યો. એને કીધું કે જહાપના આજે બકરી ઈદ છે, એની હારોહાર ગીતા જયંતી પણ છે, તો હું આયરનો દીકરો ગાયુંને કેમ હાવજની પાસે મરવા દઉં? એટલે કોક એવા માણસો હતા એ બોલી ગયા કે એટલી બધી ગાય વાલી હોય તો જહાપના એને કહી દો ને ગાયુંના હાટાનો પોતે પિંજરામાં વયો જાય. नोडाजी आप गाय के लिए मर सकते हैं कि हाँ, ये तो हमारा माटे बहु हारू कहेवाय, અમારો દ્વારકા વાળો રાજી થાય તમ તમારે, હું પિંજરામાં જવા તૈયાર છું. અનાડીખમ મલ જેવા કુસ્તીબાજો 12 જણા મોટું પિંજરું ઉપાડીને આવ્યા ભાઈ, અને ડાલામાં તો હાવજ ભાઈ અંદરો. પણ આમથી આમ ને આમથી આમ હુકું દે, રૂકાટા કાઢે પિંજરામાં, અને હામું પિંજરું લઈ આવવામાં આવ્યું. આ બાજુ બાદશાહ બેઠા છે, આ બાજુ બધા એના અમીર ઉમરાઓ બેઠા છે. અને અકડે ઠાઠ માણસ જોવા માટે ભેળું થઈ ગયું કે નોડા ડાંગર હમણાં પિંજરામાં જાહે, હાવજ એનો કોળિયો કરી જાહે. અને બધા માણસની નજર એકદમ નોડા ડાંગરની હામી ચોટેલી છે. અને નોડા ડાંગરે ડગલા દીધા, હાથમાં લાકડી. બાદશાહને તરત કોકે ઠૂહો મારીને કીધું, ડોહો લાકડી લઈને જાય ને ઓલો ઘૂંસતામાં ઓલા હાવજને માર નાખશે, એ તમને નથી ખબર? એટલે કીધું, નોડાજી ડાંગ છોડ દો, લાઠી છોડ દો, લાકડી લઈને જાઓ માં. એટલે લાકડી મૂકી દીધી. એટલે તરત કીધું, આપકે પાસ દો કટાર હે વો ભી છોડ દો. કટારું કાઢીને મૂકી દીધી. ખાલી ખુલી તરવાર કાઢી બહાર, અને પિંજરા બાજુ નોડા ડાંગરે દિલ્હીની કચેરીની માલિકો જેથી ડગલા માંડ્યા. नोडाजी आप शमशेर लेके जा रहे हैं और शेर के पिंजरे में शमशेर लेके जाएगा तो आपकी जीत होगी, इसीलिए मैं कहता हूं नोडाजी ये शमशेर भी छोड़ दो, फिर शेर के पिंजरे में जाओ. અને તેદી દિલ્હીની કચેરીમાં આયરનો દીકરો નોડો ડાંગર એમ બોલ્યો તો સુન લો જહાપના, वो पिंजरे में है वो शेर नहीं है, वो कुत्ता है. आपके अब उसको आपने उसको शेर नहीं रहने दिया, आप टुकड़े का घा करते हैं और वो खाते हैं. जात कमाणी કરીને ખાય ઈ સિંહની જાત, ભૂખો રીએ પણ કોઈ દી ખડ નો ખાય ઈ સિંહની જાત. અને મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં સીલ ઓળખાય ઈ સિંહની જાત. અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે, પણ જીવતા જેનું બાવડું ન જલાય સિંહની જાત. એકલે ખૂણે બેહીને ખાઈ કોક બીજા, પણ જેની થાળીમાં કંઈક ધરાય ઈ સિંહની જાત.
એને ભાલાના કે તરવારાના ઘા કબૂલ છે, પણ જેનાથી ટુકડાનો ઘા સહ્યો ન જાય ઈ સિંહની જા। वो पिंजरे में है, वो शेर नहीं है, वो कुत्ता है। मैं शेर हूं, सुन लो जहापना। नोडा डांगरे के दो, मैं शेर हूं और एक शेर को, वो कुत्ते को मारने के लिए ये शमशेर की जरूरत नहीं पड़ेगी। फेंक देता हूं मैं शमशेर। तलवार नो घा करी અને પિંજરામાં દાખલ થયો ઈ આયર અને ઘા કરીને સિંહ હામો ફર્યો। આમ કરીને આમ હાવજનું જડબું પકડી, ઉપલું જડબું પકડીને ખાટ દઈ અને જડબું કર્યું। હાવજ બેહી ગયો ન્યા ધાબ કરતો અને નોડો ડાંગર જ્યારે બહાર નીકળ્યો ને તો ઈ બાદશાહ ભેટી પડ્યો તો અને કીધું તું સહી હે આહિર અહિર, सही अहिर बच्चा हो, तुम ही शेर हो, वो शेर नहीं है। आज मैं भी स्वीकारता हूं, तुम ही शेर हो। એટલે દિલ્હીમાં નોડો ડાંગર આવ્યો કૂદીને આગળ। ઈ વાત છે ઉજાગર, પ્રેમ ગાય માનો પાગલ। આ ઉજળા ઇતિહાસ છે અને ઉજળા ઇતિહાસને કાયમને માટે ઉજળા રાખવા માટેના આપણા આ પ્રોગ્રામો છે। હું ઘણીવાર કહું છું ઉગા માટે કે તમને કોઈ આખા ગુજરાતમાં કદાચ જીઓમાં જે મુકેશભાઈને મોજ આવી ગઈ રિલાયન્સને અને જીઓમાં એણે એમ કીધું કે ફરી કરી દો, વરહદીન કરી દીધું, એવી એને બીજી વાર મોજ આવી જાય અને એમ કહે કે હું આખા ગુજરાતનું કરજ ભરી દઉં, પણ આ કાલેથી આહિરનો આશરો એવું નહીં બોલવાનું, જીઓનો આશરો બોલવાનું। ગામડે ગામડે જાહેરાત કરે કે આખા ગુજરાતનું મુકેશભાઈએ કરજ ભર્યું છે, તો કાલથી આહિરનો આશરો નહીં, જીઓનો આશરો બોલવાનું। તો ઘરમાં ખાવા મુઠ્ઠી જાર ન હોય ને એ એમ કે અમને એકટાણું ખાવા નહીં મળે તો એમને 18 વર્ષ ગણાતી હો, એકટાણું ખાવા નહીં મળે ને તો અમે નહીં ખાઈ, પણ કારણ આહિરો તો આહિરનો જ હોય, કોઈ દી જીઓનો આશરો કે બીજાનો આશરો ન હોય। ભલા માણસ શું કામે અરબો ખરબો રૂપિયા હીરા મોતી માણિક કે દેશના કરજ ભર્યા ન થાય એના માટે તો ઉગાના લીલા માથા દેવા પડે તો આશરો થાય। એવા એક એક માથા દીધા, એવા કેટલાય ઉજળા ઇતિહાસો। એટલે હું કહું છું ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય તોય વધે, રાયતું ને રાયતું પૂરું ન થાય। પણ એવી આ ઉજળી પરંપરાને યાદ કરી અને મેં એક ગીત લખેલું રૂપક બાંધીને પૂજ્ય બાપુની પાસે, મોરારી બાપુ પાસે મેં આ ગીત ગાયું। બાપુ તો બધાયને સાંભળે, પ્રેમથી સાંભળે, પણ બાપુ રોયા। માયા મામા પણ હતા, માયા મામા રોતા હતા, બાપુ રોતા હતા, જેટલા બેઠા હતા એ બધા ગીત પૂરું થયું, મેં ઉગાનું આ ગાયું હાલડો, ત્યાં સુધી બધા રોતા હતા। પછી બાપુએ એમ કીધું કે લાખો વર્ષો પહેલા રામાયણમાં પાત્રોને વાંચી તુલસીદાસે તો 550 વર્ષ પહેલા લખ્યું, પણ લાખો વર્ષ રામાયણને કદાચ થઈ ગયા હશે। આજ પણ તુલસીદાસને વાંચી તો રામ લક્ષ્મણના ચિત્રો દેખાય, બાપુએ આવું કીધું। અને આપણે મહાભારત વાંચીને તો આજ પણ હામો અર્જુન દેખાય, કર્ણ દેખાય, કૃષ્ણ દ્વારકા વાળો દેખાય। એમ મેં બાપુ કે ઉગાને જોયો નથી, પણ તે જે આ ગીત મને કે સંભળાવ્યું ને એ ગીત સાંભળ્યું તો મેં આજ ઉગાના દર્શન કર્યા, ઉગો શું છે અને દેવાજ બોદર શું છે, આવું રોતા રોતા મને તલગાજડા બાપુએ કીધેલું। એટલે હું એક પોરો વ્યક્ત કરું છું, ઓલું નથી કહેતો, પોરો વ્યક્ત કરું છું। ઈ ગીત મારે અહીંયા રજૂ કરવું છે, રૂપક બાંધીને મેં લખેલું કે દેવાત બોદરના એજી સપને આવી એની રાજપૂતાણી બેન, એજી દેવાત બોદરના, એ દેવાત બોદરના સપને આવી એની રાજપૂતાણી બેન, ભાઈ તારા ને હરગની ગાદી અને મારાની ખાવ બરબાદી। દેવાત બોદરના એ સપને આવી રાજપૂતાણી બેન, તારા ને હરગની ગાદી, बर्बादी। આવી એની રાજપૂતાણી રાજપૂતાણી બેન, તારા ને હરગની ગાદી। આ તમારા ઘરેણા છે સાહેબ, ઉજળા ઘરેણા। ઓલી એક બહુ સારી વાત છે,
એક ક્યાંક પ્રસંગની માલિકો માતાઓ બહેનો બધા બેઠેલા, આડો પડદો, આ બાજુ બધા પુરુષો બેઠા હતા, પડદો થોડોક નીચો હતો, ઉપરથી દેખાય એ રીતે, અને બધા બેનો બેઠા હતા. એક બેન નાની ઉંમરના ઘરેણા નહીં પહેરેલા, એવા નાની ઉંમરના બેન ઘરેણા ન પહેર્યા, એટલે બીજી બેનું બાયું હતા એને સામું જોઈને મરક મરક હોઠમાં હે કે આ બાઈને ખબર નહીં ઘરેણા વગર ધોડી આવી નહીં ખબર પડતી હોય. એમાં આ બાઈની બેનપણી હતી ને એને ધીરેક દઈને કીધું કે બેન તે ઘરેણા નથી પહેર્યા એટલે બધી બાયું તને મસ્કરી કરે છે, તારી દાંત કાઢે છે. તો કે હા નથી પહેર્યા, એટલું ખાલી વાત કરી. આટલી વાત પૂરી થઈ તો આ બાજુ ડાયરામાં એક પુરુષ આવ્યો, બહુ અઢીહો માણસ બેઠા હતા, એમાં એક પુરુષ આવ્યો, જય દ્વારકાધીશ, રામ રામ, જય માતાજી કરીને આવ્યો. એ બહુ અઢીહો માણસનો ડાયરો બેઠો તો હાડો ડોડો કરતો ઊભો થઈ અને મળવા આવો 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 કરીને ડાયરો આખો ઊભો થઈ ગયો મળવા. બધી બાયુની નજર ઈ બાજુ ખેંચાણી ગઈ. એવું કોણ આવ્યું કે આખો ડાયરો ઊભો થઈ ગયો રામ રામ કરવા? તેથી ઓલા ઘરેણા નહોતા પહેર્યા ને, ઈ બાઈ એમ બોલી કે ઈ મારું ઘરેણું આવ્યું, મારો પતિ છે ભલા માણસ, મારે ઘરેણા ન પહેરવાની જરૂર હોય. મારું ઘરેણું આવ્યું છે, મારો પતિ એવો દાતાર છે, એવો સુરવીર છે, સમાજમાં એટલું દાન કરે છે, એવું જીવન જીવે છે. ઈ આવે ને તો આખો ડાયરો ઊભો થઈ જાય, ઈ જ મારું ઘરેણું છે ભલા માણસ. બાઈ એમ કહે છે કે ઈ મારું ઘરેણું આવ્યું, એમ આ સમાજના ઘરેણા છે. એટલે દેવાત બોદરના સપને આવી રાજપૂતાણી બેન, તારાને હરગની ગાદી, મારાની હાવ બરબાદી. તારા દીકરા ઉગાને ઇન્દ્રને ઠપાટ મારી અને ગાદીએ બેહારી દીધો, અને મારો નવઘણજી ઢોરા ચારે આયરે વિવેકથી જવાબ આપી. ડાયો માણસ કોઈ દી તાળ નો નાખે, વિવેકથી જવાબ આપે. દેવાત બોદરે શું કીધું? આયરો ને તું ઓળખે બેની, તને વધુ શું બોલું વાત, એવું જેદી આવશે ટાણું તેદી એને દઈશ જુનાણું. અને જેદી જુનાણે બેહારવા હતા ને તેદી બધાય આયરું ભેળા થઈને આવ્યા હતા. દેવાત બોદરે કચ્છના છેડા સુધી, સૌરાષ્ટ્રના એક એક આયર હતા ને કચ્છના છેડા સુધી ભેળા કરીને કીધું તું કે આયરું જાહલના લાડવા, લગ્નના લાડવા ખાવા નથી બોલાવ્યા તમને, જાહલના લગ્નના લાડવા ખાવા, પણ મારે આ રાજપૂતના દીકરાને જુનાણાને ગાદીએ બેહારવો. તેથી એક પછી એક આયરું મૂછ માથે તાવ દઈને એટલું બોલ્યા હતા કે બાપ દેવાત, દીકરો તો ત્યાં આપી દીધો, પણ અમારો દેવાત હુકમ કરે અને જુનાગઢના રાજાના મૂળિયા નો ઉખેડી નાખીને જો નવઘણને નો બેહારી તો આયરાણીનું ધાવણ લાજે ભલામાં. આવી રીતે આજ તમે હજારો પછી આયા હોય, વ્રજવાણી હોય કે બોડીદરમાં બધા ભેળા થઈ જાય ને હું રાજી બહુ થાવ. અટાણે ઘણા વાતો કરે સિંહના ટોળા ન હોય, અટાણે જુઓ 32 તો સિંહના ટોળા છે, તો આપણે કેમ નહીં? એટલે તમે જો આ માતાઓ બેનો બેઠા, એમને ખબર હોય કેરી લેવા જાય ને બેનું, કેરીયું લેવા કોઈ ફળ લેવા, તો બેનું તરત કે મીઠી છે, તો કે આ તો જરાક સખાડો નહીં, શીર કાઢીને કેરી ચખાડે, તરબૂચ ચખાડે, પોપૈયું ચખાડે દુકાનવાળો, બરાબર, આ બધું ચખાડે. કોઈ દી કોઈ બેને જઈને કીધું કેળા લેવા, પણ બટકું ચખાડો તો થાય. કોઈ દી કીધું શું કામ ખબર? ઓલા કેરીનો નકર કેળા કરતા ભાવે વધારે છે, પણ કેરી, તરબૂચ, પોપૈયા, સફરજન એ બધા એક નંગમાં હોય છે, અને કેળા છે ને આખી લૂમ હોય છે. એક થઈને રહેવો ને, કોઈના બાપની ત્રેવડ નથી તમારાથી ડગલા કાઢવાની કોશિશ કરે ભલા માણસ, તમારામાંથી ચીરું પાડવાની કોશિશ કરે. હા, આ પણ બહુ જરૂરી. આજ રાજી થાવ, લાખો આયરું ભેળા થયા ફલાણે ઠેકાણે, ખાલી સાંભળું તોય મને મજા આવે સાહેબ. હા, એટલે અહીંયા ગાદીએ બેહાર્યા પછી આયરાણી બુઢી થઈ. દેવાત બોદરની જનેતા, ઉગાની જનેતા દેવાત બોદરની અર્ધાંગના બુઢી થઈ, અને એના સપનામાં એક બાઈ આવી. કોણ આવી? સોમલદેવ પરમાર, ઈ શક્તિ. ઉગાના માના સપનામાં નવઘણના માં આવ્યા, અને એને શું કીધું આ કડીમાં મેં લખ્યું છે. થોડી ઉપાધિ કરતા કરતા હુતા હતા, એને એમ થયું કે મારો દીકરો બચપણમાં કપાઈ ગયો. સોનબાઈ આયરાણીને એમ થયું, અને કદાચ અવળી અવનીમાં ગયો હશે તો એ વિચારતા વિચારતા સપનું આવ્યું, અને આવી ભાઈ રાજપૂતાણી. શું કીધું કે આયરાણી તો એ જી આયરાણી તો એ થાય માં દુખી તારો ઉગો માણે સાથ, અને આયા સુની નથી સ્વર્ગની સીમો. બે વ્યક્તિને મેં લઈ લીધી છે આમાં, કારણ ન્યા ભેળા વાલુભાઈ ને ભીમો, સુની નથી સ્વર્ગની સીમો, ભેળા વાલુભાઈ ને ભીમો.
આયરાણી તું થાઈસમાં દુખી કારણ તારો ઉગો અમારે સાથ આયા સુની નથી સ્વર્ગની સીમો કારણ કે ભેળા વાલબાઈ ને ભીમો અને પછી જે સપનામાં આવ્યા ઈ જગદંબા પાર્વતીજી આ ઉગા માટે જ લખાઈ નકર અમને પાપ લાગે કવિની પેઢીઓ નાશ થઈ જાય અમુકને ખોટી ઉપમા દે પણ ઉગાને નહોતું ઇનામ મેળવવું નહોતું એને ક્યાંય સ્પર્ધામાં ઉભો રહ્યો નહોતું રાજ મેળવવું નહોતું કાંઈ લઈ લેવું એને એટલી ખબર હતી એક રાજપૂતના દીકરાને બચાવવા માટે મારે કપાઈ જવાનું છે મારી માએ મને મોકલ્યો છે હું આયરાણીનું ધાવણ ધાવ્યો છું એટલી જ એને ખબર હતી સાહેબ ઉગદી વાંચો તો ખબર પડે ઈ ભગત બાપુ એમ કહેતા કે 11 વર્ષની એની ઉંમર હતી કોઈ 7-8 વર્ષ કે છે પણ એવડી ઉંમરનો ઈ નાનકડી પાઘડી અને તૈયાર થઈ નાનકડી હાથમાં તલવાર દઈને જતી ઈ સામે આવ્યો જુનાણાના ધણીની સામે અને એને એમ કીધું કે હું નવઘણ છું મને મારું જુનાગઢ આપી દો નકર તમારા કટકા કરી નાખી અને તલવારનો ઝાટકો માર્યો તાઉંદી એક જ બોલ માથું પડતા પડતા બોલ્યું તું મને મારું જુનાણું દઈ દો આજ પણ ઘણાને અખતરો કરજો કોઈ છોકરાને કે ભાઈ તારે ફલાણો થવાનું રાણો પ્રતાપ કે શિવાજી કે ઉગો કે નવઘણ થવાનું છે તને તરવારનો ઘા કરે તો ઈ શબ્દ બોલવાનો ફરવાનું નથી ઈ ન્યા જઈને તૈયાર થઈને જાય ને કોકને કીધું હોય તરવાર મારે તો ફરતો નહીં ઈ આમ કરીને આમ ખુલ્લી તરવાર માથે થાય તરત ફરી ના હું તો કાંતિભાઈ છોકરો છું મને રહેવા દેજો લે બહારાટી જ્યારે બોલે દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ પે નૂર ઈ તો અંદરની ખુમારી જનતાના ધાવણનો જે ભાવ છે માં છે અને આ દેશની જનતા જન્મ આપી શકે દીકરાને ઈ જ તૈયાર કરી શકે દીકરીને ઈ જ તૈયાર કરી શકે એના સિવાય ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે એટલે હવેની કડીમાં પાર્વતીજી પોતે સપનામાં આવ્યા અને એને શું કીધું પાર્વતીજીએ કે પારકાંગાડા મહાદેવે એના એ જીમાલમાં પહેર્યો તારા માથા ઉગાનાનો મેર ભોળિયાનાથ કૈલાસના ખોપરામાંથી નાચવા માંડ્યો રામેશ્વર સોમેશ્વર જે કયો તે પાર્વતીજી હળી કાઢીને આવ્યા તમે નાચો કા આજ અહોરાત્રી નથી કાળરાત્રી નથી શિવરાત્રી નથી આ 3 વસ્તુ હોય તો તમને આનંદ હોય નાચતા અહોરાત્રી કાળરાત્રી કે શિવરાત્રી આજે કા નાચો તો કે મારે સતી પાર્વતી મારે 108 મોતીની મુંડમાળા છે પણ હેઠે મેર હોય ની જેવો તેવો ન હાલે માળાનો મેર કરવો પડે ને આજ આડીદર બોડીદરના પાદરમાં ઉગાનું માથું પડે એનો મારે મેર કરવો એટલા માટે હું નાચી રહ્યો છું ભલા માણસ મુંડમાળાનો મેર કરવો છે એટલે આ કડીમાં મેં લખ્યું કે મહાદેવે એની એ જીમાલમાં પહેર્યો તારા માથા ઉગાનાનો મેર એનો નસો એને એવડો લાગ્યો એને નથી લોટો ભાંગનો માગ્યો ભાંગનો નસો મૂકી દીધો એટલો નસો મેં ઉગાના માથાનો મેર પહેર્યો છે એટલે છેલ્લી કડી હવે આયરો જવાબદારી આવે તમારા ઉપર હો એટલે હું આ બોલું છું છેલ્લી કડી સાંભળજો દરિયાને કાંઠે હું ગયો વીડા હળી કાઢીને આવીને આમ બહાર તો મને એમ થયું આ હું લેવા આવતી હોય છે પછી મને આ કડીમાં મેં લખ્યું જવાબદારી આવે કારણ પારકાંગાડા એ જી પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ એવા જોવા કુળ આયરના દરિયાના કાંઠે આવે નીર હાયરના એવા જોવા કુળ આયરના કાંઠે આવે નીર હાયરના જય અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દિન હોય કાયર જગમાય વાત જાયર અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દિન હોય કાયર જગમાય વાત જાયર
જાડો જાડો જૂને દેવાજ જાડો ખલકે પડત ખાડો ઉગાને દઈને આડો હોમના પોતાના હાડો ઉગાને દીધો ગાડો હોમના પોતાના હાડો અડીખમ સે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દીન હોય કાયર જગમાં વાત જાયર